નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તેમજ નવા વર્ષની આપ સૌને હાર્દિક શુભેચ્છા તેમજ હેપી ન્યૂ યર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસ વિશે વાત કરીશું. તો બીજા સત્રની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે તેમાં ધોરણ 8માં પ્રકરણ 4 MS એક્સેલ વિશે આપણે ભણવાનું છે. તો એક્સેલમાં શું છે, એ કયો પ્રોગ્રામ છે, તેમાં આપણે શું કરી શકીએ. તો MS એક્સેલ એક શક્તિશાળી ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ સોફ્ટવેર છે. તે ભાગ MS ઓફિસ સ્યુટ છે. તેનો મુખ્યત્વે ડેટા સ્ટોર કરવા, ગોઠવણી અને વિશ્લેષણ માટે ઉપયોગ થાય છે. તે માહિતીને સોર્ટ અથવા ફિલ્ટર કરવા માટેની સુવિધાઓ પ્રદાન કરે છે. એક્સેલનો ઉપયોગ કરીને આપણે ડેટાને ચાર્ટ અને ગ્રાફમાં પણ રૂપાંતર કરી શકીએ છે. શાળામાં તમારી પાસે જે વિષયનું ટાઈમ ટેબલ આવે છે એ શેમાં બનાવેલું હોય છે ખબર છે? ત્યાર પછી તમારું જે ગુણપત્રક હોય છે, રિઝલ્ટ હોય છે, એ પણ શેમાં બનાવેલું હોય છે? તો તેમાં આપેલા કુલ ગુણ, ટકાવારી, દરેક વિષયમાં મેળવેલા ગુણની સરેરાશ વગેરેની ગણતરી જે છે એ બધું વિન્ડોઝમાં આ કામ એક્સેલ દ્વારા સરળતાથી અને ઝડપથી અને ચોકસાઈથી કરી શકાય છે. તો એક્સેલ એ માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામનો ભાગ છે, જેને સ્પ્રેડશીટ અથવા વર્કશીટ કે પત્રક કહે છે. તો એક્સેલ વર્કશીટમાં ડેટા રો એટલે કે હરોળ અને કોલમ એટલે કે ઊભા સ્તંભના રૂપમાં દર્શાવાય છે. તદુપરાંત ઝડપથી ડેટા એન્ટર કરવા માટે આપણે સરવાળા, ટકાવારી અને સરેરાશની ઝડપી અને ચોકસાઈપૂર્વકની ગણતરી માટેના કેટલાક ટૂલ્સ પણ એક્સેલ ધરાવે છે. તો આપણે હવે એ જોઈશું કે એક્સેલ પ્રોગ્રામ છે એને ઓપન કેવી રીતના કરીશું. તો સૌપ્રથમ તો આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું. ત્યાર પછી ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરીશું અને ઓલ પ્રોગ્રામમાં MS ઓફિસ 2007 પર ક્લિક કરીશું અને ત્યાર પછી એક્સેલ 2013 એમાં આપણે ક્લિક કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે એક્સેલ પ્રોગ્રામ ક્લિક કરીશું. ત્યારબાદ આપણે શોર્ટકટ કી જ્યાં સર્ચ બટન, સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું અને પછી નીચે સર્ચ બટન આવે છે તેમાં પણ આપણે EX લખીશું એટલે એક્સેલ પ્રોગ્રામ ઉપર આવી જાય છે અને આપણે તેની ઉપર ડબલ ક્લિક કરીને એક્સેલ પ્રોગ્રામ ખોલી શકીએ છીએ. તો જેવું આપણે ઓપન થશે એટલે તમને નીચેની સ્ક્રીન જે દેખાય છે એ સ્ક્રીન તમને વિન્ડોઝ દેખાશે. તો ત્યાં તમને એક્સેલનું આ રીતના આપેલું હશે, ત્યાં ઓપન અધર વર્કબુક એવું લખેલું હશે અને બાજુમાં એક્સેલનું આપેલું છે, ગ્રીન કલરનું દેખાય છે. તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી શીટ ઓપન થઈ જશે. જે અમારી વર્કબુક છે એ વર્કબુક ઓપન થઈ જશે. તો નીચે તમને દેખાય છે એક ઓપનનું આપેલું છે. એનાથી શું થશે કે તમારે કોઈ ફાઇલ ખોલવી હોય તેની માટે તો કમ્પ્યુટર વિકલ્પ પસંદ કરો ત્યારે બ્રાઉઝ બટન બતાવ્યા પ્રમાણે દેખાશે. તો બ્રાઉઝ વિકલ્પ પર ક્લિક કરો. આમ કરવાથી બતાવ્યા પ્રમાણે તમારી ઓપન ડાયલોગ બોક્સ દેખાશે. એમાં ઓપન માટે શેને માટે આપણે ઉપયોગ કરીશું? તો કે જૂની ફાઇલ આપણી જે બનાવેલી છે એ ફાઇલને ખોલવા માટે એનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોમાં આટલું જ શીખીશું. હું તમને બીજો એક વિડીયો પણ સેન્ડ કરીશ જેમાં આપણે પ્રેક્ટિકલ કરીશું અને પ્રેક્ટિકલ જોઈશું અને સમજીશું કે એક્સેલ પ્રોગ્રામ કેવી રીતના ખોલીશું, તેમાં ન્યૂ, ઓપન, સેવ જે બધા વિકલ્પો છે તેનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે તમને હું પ્રેક્ટિકલના વિડીયોમાં બતાવીશ. તો આવજો વિદ્યાર્થી મિત્રો અને આ વિડીયો ધ્યાનથી જોજો અને સમજજો.